તલાટી અને ઓફિસમાં કામ કરતી મહિલા સાથેની પ્રેમની ઘટના. તે દિવસ આજે પણ મારી યાદોમાં વરસાદના ટીપાની જેમ ઝળહળી ઉઠે છે. હું એક નાનકડા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતો હતો. ગામ નાનું હતું, પરંતુ ત્યાંના લોકોના પ્રેમ અને લાગણીઓ ખૂબ મોટી હતી. અમારી ઓફિસમાં મારી સાથે સંધ્યા નામની એક યુવતી પણ નોકરી કરતી હતી. તે સ્વભાવથી શાંત, સંસ્કારી, મહેનતુ અને હંમેશા ચહેરા પર હળવું સ્મિત રાખતી. ઓફિસમાં અમે રોજ મળતા, કામની વાતો કરતા, ક્યારેક હળવી મજાક પણ થઈ જતી, પરંતુ બંનેમાંથી કોઈએ પણ ક્યારેય પોતાના મનની લાગણીઓને શબ્દમાં વ્યક્ત કરવાની હિંમત કરી નહોતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને મને સમજાયું કે મારા દિવસની શરૂઆત પણ સંધ્યાના સ્મિતથી જ થતી હતી અને દિવસનો અંત પણ તેની યાદોથી જ થતો હતો. એક દિવસ સરકારી કામકાજ દરમિયાન એક મહત્વપૂર્ણ લેટર તેના સુધી પહોંચાડવાનું હતું. ઓફિસ બંધ થવાનો સમય આવ્યો. ત્યાં જ અચાનક આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા. વીજળીના ચમકારા સાથે એવો વરસાદ શરૂ થયો કે જાણે આખું આકાશ ધરતી પર વરસી પડ્યું હોય. ઓફિસના બધા કર્મચારીઓ વરસાદ થંભવાની રાહ જોઈ રહ્યા, પરંતુ મારી પાસે સમય નહોતો. લેટર સમયસર પહોંચાડવો જરૂરી હતો. મેં વિચાર્યું કે ભલે વરસાદ તેટલો પણ હોય, ફરજ પહેલાં આવે. હું બાઇક લઈને નીકળ્યો. રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હતું. કપડાં સંપૂર્ણ ભીંજાઈ ગયા હતા અને થોડા સમયમાં મારો સફેદ શર્ટ વરસાદથી એટલો ભીનો થઈ ગયો કે શરીરની આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગી. આખરે હું સંધ્યાના ઘરે પહોંચ્યો. દરવાજો ખખડાવ્યો. સંધ્યાએ દરવાજો ખોલ્યો. મને હાલતમાં જોઈને તે ક્ષણ માટે અટકી ગઈ. પછી શરમથી તેની નજર નીચે ઝૂકી ગઈ. તેના ગાલ પર વરસાદ કરતાં પણ વધારે લાલીમા છવાઈ ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું, "અરે, તમે તો આખા ભીંજાઈ ગયા છો. બહાર કેમ ઊભા છો? અંદર આવો." હું અંદર ગયો. તેણે તરત જ એક સ્વચ્છ રૂમાલ અને ટુવાલ મારી તરફ લંબાવ્યા અને કહ્યું, "પહેલાં માથું અને ચહેરો લૂછી લ્યો, નહીં તો તાવ આવી જશે." તેના અવાજમાં જે કાળજી હતી તે કોઈ શબ્દોથી સમજાવી શકાય એવી નહોતી. હું રૂમમાં બેઠો રહ્યો. તે રસોડામાં ચા બનાવવા ગઈ. વરસાદના ટીપાં બારીના કાચ પર સંગીત રચી રહ્યા હતા. થોડા સમય પછી તે 2 કપ ગરમા-ગરમ ચા લઈને આવી. તેણે મારી સામે કપ મૂક્યો અને પછી થોડું સંકોચથી મારી બાજુમાં આવીને બેસી ગઈ. બંને વચ્ચે થોડો સમય શાંતિ છવાઈ રહી. બહાર વરસાદ વરસતો હતો અને અંદર દિલની ધડકણો જાણે વરસાદના તાલ સાથે ચાલતી હતી. મેં લેટર તેની સામે મૂક્યો અને કહ્યું, "આ તો ઓફિસનું કામ હતું, પરંતુ સાચું કહ્યું તો વરસાદ ન હોત તો પણ કદાચ હું આજે તમને મળવા કોઈને કોઈ બહાનું શોધી જ લેતો." સંધ્યાએ મારી તરફ જોયું. તેની આંખોમાં આશ્ચર્ય પણ હતું અને મીઠી ખુશી પણ હતી. તે હળવું હસી અને બોલી, "મને તો ઘણા દિવસોથી લાગતું હતું કે તમે કંઈક કહેવા માંગો છો, પણ દરેક વખતે વાત અધૂરી રહી જતી. પછી વાતોનો એવો સિલસિલો શરૂ થયો કે સમયનું ભાન જ રહ્યું નહીં. અમે બાળપણની યાદો, પરિવારના સંઘર્ષ, સપનાઓ, ભવિષ્ય અને જીવન વિશે લાંબી વાતો કરતા રહ્યા. દરેક વાત સાથે એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધતો ગયો. વરસાદ હજુ પણ ચાલુ હતો, પરંતુ હવે તે માત્ર વરસાદ નહોતો. તે 2 દિવસોને નજીક લાવતો એક સુંદર પ્રસંગ બની ગયો હતો. વાતોના અંતે મેં ધીમેથી કહ્યું કે સંધ્યા, કદાચ આજે કહેવું યોગ્ય રહેશે. હું તમને ખૂબ માનું છું, ખૂબ પસંદ કરું છું. જ્યારે તમે ઓફિસમાં ન હો ને, ત્યારે આખો દિવસ અધૂરો લાગે છે. તમારા સ્મિત વગર મારી સવાર થતી નથી. જો તમને યોગ્ય લાગે તો હું આખું જીવન તમારી સાથે પસાર કરવા માંગુ છું." મારી વાત સાંભળીને સંધ્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે સ્મિત સાથે જવાબ આપ્યો, "હું પણ ઘણા સમયથી આ જ લાગણી મારા દિલમાં રાખીને બેઠી હતી. હું પણ તમને ખૂબ પસંદ કરું છું. મને હંમેશા લાગતું હતું કે તમે એક સારા માણસ છો, જે ફરજને પણ દિલથી નિભાવે છે અને સંબંધોને પણ." એ ક્ષણે બંનેના દિલમાં વર્ષોથી દબાયેલી લાગણીઓને શબ્દ મળી ગયા. કોઈએ ઉતાવળ નહોતી, કોઈ દેખાવ નહોતો, માત્ર 2 નિખાલસ દિલોની સ્વીકારોક્તિ હતી. ત્યાર પછી અમારા સંબંધોમાં વિશ્વાસ, સન્માન અને પ્રેમ
વધુ ગાઢ બનતો ગયો. અમે ઓફિસમાં પણ હંમેશા મર્યાદા જાળવીને કામ કરતા, પરંતુ એકબીજાની ખુશી અને દુઃખમાં હંમેશા સાથે ઊભા રહેતા. થોડા મહિના પછી બંને પરિવારો મળ્યા. શરૂઆતમાં થોડા પ્રશ્ન થયા, પરંતુ જ્યારે બધાએ અમારા પરસ્પર સન્માન, સમજણ અને પ્રેમને જોયા, ત્યારે સૌએ ખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો. લગ્નનો દિવસ આવ્યો. આખું ગામ ખુશીથી ઝઝૂમી ઉઠ્યું. ગામના લોકો, ઓફિસના સહકર્મીઓ અને સગા સંબંધીઓએ તેને આશીર્વાદની વર્ષા કરી. મંડપમાં જ્યારે સંધ્યા લાલ વસ્ત્રોમાં મારી સામે આવી, ત્યારે મને તે જ વરસાદી દિવસ યાદ આવી ગયો. તે દિવસ જો હું વરસાદથી ડરી ગયો હોત, તો કદાચ જીવનનો સૌથી સુંદર સંબંધ ક્યારેય ન બંધાયો હોત. 7 ફેરા ફરતી વખતે અમે એકબીજાનો હાથ પકડીને જીવનભર સાથે રહેવાનો સંકલ્પ લીધો. લગ્ન પછી પણ અમારી જિંદગી પ્રેમ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યેના સન્માનથી ભરાઈ ગઈ. આજે પણ જ્યારે વરસાદની પહેલી બૂંદ ધરતી પર પડે છે, ત્યારે હું હસીને સંધ્યાને કહું છું, યાદ છે એ વરસાદ ન પડ્યો હોત તો કદાચ આપણા પ્રેમની શરૂઆત પણ ન થઈ હોત. અને સંધ્યા હસતા હસતા જવાબ આપે છે, ભગવાને એ દિવસે વરસાદ નહીં, આપણા જીવનમાં પ્રેમ વરસાવ્યો હતો. ત્યાર પછી અમે બંને બારી પાસે ઊભા રહી વરસાદ નિહાળતા રહીએ છીએ અને સમજીએ છીએ કે સાચો પ્રેમ દેખાવમાં નહીં, પરંતુ કાળજી, વિશ્વાસ, સન્માન અને એકબીજાની સાથે આખું જીવન પસાર કરવાની ઈચ્છામાં વસે છે. અમારું જીવન એ વરસાદી દિવસથી શરૂ થયેલી એક એવી સુંદર પ્રેમ કથા બની ગયું, જેનો અંત નહીં, પરંતુ દરેક નવા શબ્દો વરસાદ સાથે એક નવો આરંભ થતો રહ્યો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર. થેન્ક યુ.